નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, ક્વેશ્ચન બેંક 4 ડિસેમ્બર 2023માં બરાબર તમારી જે 21 તારીખે લેવાનાર એકમ કસોટી છે એનું પ્રશ્ન બેંક છે। આજે આપણે 100% છેલ્લે સુધી સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1થી। તો સૌ પ્રથમ આપણને જોડકા આપેલા છે। તો જોડકામાં પહેલું અજંતાની ગુફાઓ તો ક્યાં આવેલી છે? તો આપણે લખીશું ઔરંગાબાદ। બીજું છે બૃહદેશ્વર મંદિર, તો એમાં આવશે તાંજોર। ત્રીજું રાણીની વાવ, તો એ ક્યાં આવેલી છે? પાટણમાં। ચોથું બેસાલિકા ઓફ બોમ, તો એ ક્યાં આવેલું છે? ગોવામાં। તાજમહેલ તો તમને બધાને ખબર જ છે, ક્યાં છે? આગ્રામાં। ત્યાર પછી સાલારગંજ, તો એમાં આવશે હૈદરાબાદ। સાતમું રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, તો એમાં આવશે દિલ્હી। આઠમું છે રાષ્ટ્રીય સ્મારક। નવમું છે ભારતીય સંગ્રહાલય, તો એની અંદર આપણે જવાબમાં લખીશું કલકત્તા। અને સંગમેશ્વર મંદિર, તો 8મું અને 10મું એ બંનેમાં બે ઓપ્શન બાકી છે, આલમપુર અને ભોપાલ। ઓકે, તો કયામાં કયો ઓપ્શન આવશે? ચાલો ફટાફટ કમેન્ટ કરીને જણાવજો, બાકીના તો મેં તમને 8 કહી દીધા। ઓકે, ચાલો આગળ વધીએ। આપણને અહીં આપેલું છે 1-2 વાક્યોમાં જવાબ લખો। તો પહેલું છે ગ્રાહકના કોઈ પણ 2 અધિકારો જણાવો। તો ચાલો આપણે એનું લેખિતમાં સોલ્યુશન જોઈએ। તો આપણે 2 અધિકારો લખવાના છે। પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર અને બીજું છે માહિતી મેળવવાનો અધિકાર। એમાં તમારે આવી રીતે ડિટેલમાં માહિતી આપી દેવાની। ત્યાર પછીનો બીજો સવાલ છે ભાવ નિયંત્રણ શા માટે અનિવાર્ય છે? તો ચાલો તમે સ્ક્રીન પર જવાબ જોતા જાઓ અને સરસ મજાનું સોલ્યુશન કરતા જાઓ, બરાબર। ચાલો ત્યાર પછીનો આગળનો સવાલ આપણે જોઈએ। તો ત્રીજો સવાલ આપણને કહ્યો છે ગ્રાહક ફરિયાદ ક્યાં કરી શકે છે? તો અહીં જવાબ લખેલું છે કે અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે। ત્યાર પછી આગળ વધીએ। ચોથું ગ્રાહક જાગૃતિથી કોને લાભ થાય છે? ગ્રાહકને લાભ થાય, બરાબર। પાંચમું માનવ વિકાસ એટલે શું? તો તમે જવાબ અહીં જોઈ શકો છો। ત્યાર પછી છઠ્ઠું બાળ રસીકરણથી શું ફાયદો થાય છે? સાતમું અભયમ યોજના કોના માટે કામ કરે છે? તો જવાબમાં લખો મહિલા માટે કામ કરે છે। HDIનું પૂરું નામ, તો એમાં લખવાનું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આપણે ગુજરાતીમાં લખીએ તો માનવ વિકાસ આંક। ઓકે, તો સરસ મજાનું સોલ્યુશન થાય છે ને? તો આગળ આપણે સોલ્યુશન જોઈએ એ પહેલાં ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારે આ PDF ડાઉનલોડ કરવી છે ને, તો એના માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને હા, તમારી શાળાનું નામ શું છે એ રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। આગળ આપણે જોઈએ તો આપણને વિકલ્પ આપેલા છે। એમાં પહેલો વિકલ્પ દેશમાં લગભગ કેટલી ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે? તો જવાબમાં આવશે 571। બીજું રાષ્ટ્રીય કમિશન કેટલા સભ્યોનું બનેલું હોય છે? જવાબમાં લખો 7 સભ્યોનું બનેલું હોય। ત્રીજું માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતીયોનું સરેરાશ આયુષ્ય કેટલું હતું? જવાબમાં આવશે 68। ચોથું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે? ત્યાર પછી આગળ વધીએ આપણે તો ખાલી જગ્યા પૂરો, કોઈ પણ એક તમને પૂછાવાની છે, બરાબર। પહેલું
ખાલી જગ્યા વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. તો આપણે જવાબમાં લખવાનું માનવ વિકાસ. બીજું, માનવ વિકાસ અહેવાલ 2015ના અહેવાલ મુજબ 188 દેશોમાં ખાલી જગ્યા પ્રથમ આવેલ. તો પ્રથમ કોણ છે? નોર્વે. ત્રીજું, ખાલી જગ્યા દેશ માનવ વિકાસ આંકમાં છેલ્લા ક્રમે આવે છે. તો જવાબમાં લખો નાઇજર. ચોથું, 1975થી 1985ના દસકાને ખાલી જગ્યા દસકા તરીકે જાહેર કરવામાં આવેલ છે. જવાબમાં લખો મહિલા. પાંચમું, ગુજરાતમાં મહિલા હેલ્પલાઇન નંબર ખાલી જગ્યા ચાલુ કરવામાં આવેલ છે. જવાબમાં લખો 181. પ્રશ્ન નંબર 2 બરાબર 6 ગુણના છે. તો એમાં આપણને કહ્યું છે 4-5 વાક્યોમાં જવાબ લખો, કોઈ પણ 2. પહેલું, ખજુરાહોના મંદિરોનો પરિચય આપવાનો છે. તો ચાલો લેખિતમાં સોલ્યુશન કરી લઈએ. તો ચાલો તમે સ્ક્રીન પર જવાબ જોઈ શકો છો. ખજુરાહોના મંદિરો વિશે મુદ્દામાં અહીં માહિતી આપેલી છે, એ પ્રમાણે તમારે લખવાની. તમે વિડીયો પોઝ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ અને બધી માહિતી મેળવી શકો છો. ત્યાર પછી બીજું છે ફતેહપુર સિકરીનો સંક્ષિપ્તમાં પરિચય આપો. ચાલો તો આપણે મુદ્દા પાડી અને સરસ મજાનો પરિચય આપી દઈએ. સારા અક્ષરે તમારે પેપર લખવાનું રહેશે, જેથી તમને સારા ગુણ મળી શકે. ત્યાર પછી આપણને કહ્યું છે અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક સ્થળો છે એ જણાવવાના છે. ચાલો તો આપણે અહીં સરસ મજાની લિસ્ટ બનાવેલી છે, એ પ્રમાણે તમારે લખવાનું. ત્યાર પછી ચોથું, પ્રાચીન ભારતમાં ભારત તીર્થભૂમિ રહ્યું છે, સમજાવો. પાંચમું, પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો. તો ચાલો કયા કયા લાભ થાય છે એ આપણે વિસ્તારથી જણાવીશું. મુદ્દા પાડી અને જવાબ લખવાનો છે. ચાલો આગળ વધીશું. છઠ્ઠો સવાલ, ઐતિહાસિક સ્થળોને લોકો નુકસાન કઈ રીતે પહોંચાડે છે? તો આપણે આ રીતે જવાબ લખી દઈશું. સાતમો સવાલ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કયું કાર્ય કરે છે? જવાબમાં લખો નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. ત્યાર પછી છેલ્લો સવાલ છે ભારતની વિવિધતામાં એકતા વિષયને સંક્ષિપ્તમાં સમજાવો. તો અહીં તમને જવાબ આપેલો છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. તો અહીં આપણને આપેલું છે નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. બરાબર. તો પહેલાં આપણે શબ્દ સમજાવવાના છે, એગ માર્ક અને ISI. તો પહેલાં આપણે જોઈએ ISI ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટના નામે ઓળખાય છે. બરાબર. પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક આપવાનો હોય છે. બરાબર. એ વાપરી શકે છે, એની પરમિશન મળે છે. બીજો સવાલ, સરકાર ભાવ વધારાને જન્મ કેમ આપે છે? ત્રીજું, દાણચોરી એટલે શું? જવાબમાં લખો ચોરી છુપીથી અને સંતાડીને કર ભર્યા વગર દેશની સરહદોમાં માલની આયાત કરવી કે દેશમાંથી માલની નિકાસ કરવી એને દાણચોરી કહેવાય. ત્યાર પછી જાહેર વિતરણ પ્રણાલીની કામગીરી જણાવો. તો આપણે લખીએ 1977થી જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવી છે. એવી રીતે આગળ મુદ્દા પાડીને જવાબ લખીશું. ત્યાર પછી છે પાંચમું, નફાખોરી કોને કહે છે? તો એનો જવાબ આપણે આવી રીતે લખીશું. ત્યાર પછી આગળ વધીએ. તો છઠ્ઠો સવાલ, ભાવ સપાટીમાં વધારો કેમ થાય છે? સાતમું, કાળું નાણું ભાવ વધારાને પોષક કેમ રહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્ર સાથે આ વિડીયોને વોટ્સએપ પર શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
ત્યાર પછી 8મો સવાલ આપેલો છે, વસ્તી વધારો ભાવ વધારાને કઈ રીતે જન્મ આપે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એમાં કોઈ પણ 2ના વિસ્તારથી જવાબ લખવાના છે. અને ત્યાર પછી ખ આપેલો છે આપણને, કોઈ પણ 1ના વિસ્તારથી જવાબ લખો. પ્રશ્ન નંબર 4, એની અંદર 4-5 વાક્યોના જવાબ છે. ટોટલ 4 સવાલ અહીં આપેલા છે. બરાબર, એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. કમેન્ટ કરો તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે, ઓકે. અને PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો.